તો નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ। તમારું સ્વાગત છે રોમાસ કિચન। તો મારા યુટ્યુબ પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જે મારી ચિંતા કરે છે। પણ હું શાંતિથી જ વિડીયો બનાવું છું, પણ મને પ્રોબ્લેમ છે કે મને અસ્થમા છે, તેને લીધે બોલવામાં તકલીફ રહે છે અને શિયાળામાં તો ખાસ મને એટલી તકલીફ વધી જાય છે કે મારાથી બોલાતો પણ નથી। તો જુઓ, આ રીતના આપણે સરસ સોફ્ટ બિલકુલ લાઈવ ખાટા ઢોકળા આથાની ઝંઝટ વગર બનાવીશું। બહારથી લાવ્યા હોય તેવા જ બનશે ને। માપ માટે તમારે ઘરની કોઈ પણ વાડકી સેટ કરી લેવાની। તો જો અહીંયા મેં હાફ કપ ચોખા લીધા છે, જે જાડા ચોખા આવે ને કંટ્રોલના, તે લીધા છે, તેનાથી ઘણા સોફ્ટ બનતા હોય છે। અને હાફ કપ મગની દાળ લીધી છે, ફોતરા વગરની, અને હાફ કપ અડદની દાળ। બધું સેમ જ આપણે એક વાડકી, એટલે જ મેં કીધું કે સેટ કરી લેવાની છે। ને હાફ કપ ચણાની દાળ લીધી છે। આ બધી વસ્તુને સરસ રીતે ધોઈ લેવાની છે અને પાણી તમારે આ 4 થી 5 વાર ધોઈ અને પાણી આ રીતે તપેલીમાં તમારે વધારે ભરીને રાખવાનું છે, કારણ કે દાળ છે એટલે પાણી વધારે જોઈશે। અને તેની અંદર હાફ કપ પૌવા ઉમેરી દેવાના છે અને આપણે આને 6 થી 7 કલાક માટે પલાળીને મૂકી દેવાનું છે। આથો નથી લાવવાનો, ખાલી પલાળીને જ તો અહીંયા આપણે લસણ અને મરચાંની તીખી ચટણી બનાવી લઈએ। તો 4 નંગ જેટલા મરચાંને મેં 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને થોડા તીખા હોય ને તેવું લેવાનું। અને તેની અંદર 15 નંગ જેટલી લસણની કળી લીધી છે। લસણની કળી નાની છે તો મેં 15 લીધી છે। જો તમારી પાસે મોટા લસણની કળી હોય ને તો તમારે માપ તેનું ઓછું કરી દેવાનું। અને સ્પૂનમાં જુઓ તો 1 ટેબલ સ્પૂન જેટલી લસણની કળી છે, તેને પેસ્ટ બનાવી દેવાની। અને બહારના જેવી બિલકુલ જ તમારે સ્મૂથ જોઈતી હોય ને તો તમારે તેને ગાળી નાખવાની અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। તો જુઓ, મેં એક વાડકાની અંદર કાઢી લીધી છે ચટણી। તો આ બાજુ આપણું દાળ ચોખા પલાળેલા પણ સરસ રીતે પલળી ગયા છે। તો મિક્સર જારમાં આપણે લઈ લઈએ, જેટલું માય તેટલું લેવાનું છે। લગભગ 4 જેટલા ચમચા માસે મોટા જારમાં। તો તેની અંદર આપણે 1/3 કપ જેટલું થોડું ખાટું હોય ને એ રીતનું દહીં લેવાનું, વધારે પડતું ખાટું નહીં, નહીંતર બેટર ખાટું થઈ જશે। અને તેની જ અંદર આપણે 2 લીલા મરચાં આપણે અલગથી પેસ્ટ કરીને નથી નાખવાની, આ પીસીશું ને તેની અંદર જ તેને પીસી દઈએ। અને 1 ઇંચ આદુનો ટુકડો, તેનાથી થોડો વધારે છે, તેને પણ આપણે આ રીતે ટુકડા કરી અને ઉમેરી દઈશું, એટલે આપણે અલગથી તેને છૂંદવાની કે ખાંડવાની ઝંઝટ ના રહે। તેટલા માટે આપણે જ્યારે બેટર પીસીને ત્યારે તેની અંદર ઉમેરી દેવાનું ને 1 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દેવાની। જો તમારી પાસે દળેલી હોય તો બેટર તૈયાર થઈ ગયા પછી તમે ઉમેરજો। પીસીને આપણે જ્યારે બેટર તૈયાર કરી દઈએ ને ત્યારે તમે ઉમેરજો। તો તેને પીસી લેવાનું છે, થોડું દરદરું હોય ને ટેક્સચર, એ રીતનું આપણે પીસવાનું છે। તો જુઓ, પીસાઈ અને તૈયાર થઈ ગયું છે। અને પીસતી વખતે જો તમને પાણીની જરૂર જણાય ને તો જ ઉમેરજો, નહીંતર જો બેટર ઢીલું થઈ જશે ને તો ઢોકળા સારા નહીં બને। તો તમને બેટર કેવું રાખવાનું તે પણ બતાવી દઉં। જુઓ, આ રીતનું થીક બેટર હોવું જોઈએ, પાતળું બેટર નહીં બનાવવાનું, આપણે થીક બેટર રાખવાનું છે આ રીતનું। તો ફરી પણ હું તે જ રીતે પીસી રહી છું અને આટલા દાળ ચોખાથી 2 વાર મોટા મિક્સર જારમાં પીસાયું છે। અને થિકનેસ ફરી પણ બતાવું છું, જુઓ, આ જ રીતની થિકનેસ રાખવાની છે। અને તેની અંદર મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। તો સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। જો હળદર ઓછી લાગે તો તમારે ફરી ઉમેરી દેવાની। અને અહીંયા 1 કપ જેટલું બેટર આપણે એક અલગ વાસણમાં લઈ લેવાનું છે।
તૈયાર બેટર 1 કપ જેટલું અલગ વાસણમાં લઈ અને તેને આ રીતે 2 થી 3 મિનિટ માટે ફેંટી લેવાનું, એટલે તેની અંદર સરસ એર ક્રિએટ થશે અને તે સોફ્ટ બનશે. તો તેની અંદર 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું, એટલે જ્યારે આપણે ખાઈએ ને ત્યારે તે બિલકુલ સોફ્ટ લાગશે. હલાવી દેવાનું અને તેની અંદર હવે 1/4 ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરી દેવાનો છે, ઈનો ફ્રૂટ સોલ્ટ, અને 1 ટીસ્પૂન જેટલું ઉપરથી પાણી ઉમેરી દેવાનું, એટલે ઈનો એક્ટિવ થઈ જાય. સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ઈનો ઉમેરતા પહેલાં જ મેં ઢોકળા સ્ટીમ કરવા માટે પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું. તો એક પ્લેટ લઈ લેવાની અને તેની અંદર તેલ લગાવી અને બેટર ટ્રાન્સફર કરી દેવાનું. બધું બેટર ટ્રાન્સફર કરીને પછી તેની ઉપર લાલ કાશ્મીરી મરચું છાંટી રહી છું. આ છાંટવું એ ઓપ્શનલ છે. તો હવે તેને સ્ટીમરમાં પાણી જેવો સરસ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર મૂકી દેવાની છે આ પ્લેટને ધીરે રહી અને હાઈ ગેસની ફ્લેમ પર તેને 8 મિનિટ માટે કૂક થવા દેવાની છે, એટલે કે ચડવા દેવાના છે ઢોકળાને. આ રીતે ઢાંકવાનું છે. કોઈ પણ તમે કપડું લઈ લેજો, એની અંદર થાળી રાખી અને પછી ઢાંકી દેજો, તો તેની ઉપર વરાળ નહીં પડે, પાણીના ટીપા. તો જો 8 મિનિટ થઈ ગઈ છે ત્યાર પછી આપણે ચેક કરી લઈએ કે તે થયા છે કે નહીં. જો થઈ ગયા હોય તો આપણે તેને કાઢી લઈશું, ને જો ના થાય તો તમારે તેને વધારે 1-2 મિનિટ થવા દેવાના. પણ જુઓ અહીંયા થઈ ગયા છે, તો આપણે તેને કાઢી લઈશું. અને ગરમ કાઢો ને ત્યારે તેની ઉપર તેલ લગાવી દેજો અને આ રીતે કાપી અને સર્વ કરજો. આપણા ખાટા લાઈવ ઢોકળા બિલકુલ ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગયા છે. ખાટિયા લાઈવ ઢોકળા ઇન્સ્ટન્ટ, જે આથાની ઝંઝટ વગર આપણે બનાવ્યા છે. તો જુઓ, થોડું ઠંડુ થાય ને ત્યારે કાઢજો, નહીંતર આ રીતે મારા જેવું થશે, કાઢવામાં તકલીફ થશે. તો બિલકુલ લાઈવ ઢોકળા ખાટા આથાની ઝંઝટ વગર બનીને તૈયાર છે. જો મારો વિડીયો તમને ગમે ઢોકળાનો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચેનલને બાજુમાં આપેલા બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. અને રેસીપી ગમે તો મને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.